આજે હું તમને મીઠા લીમડાના પાન હોય છે તે કેવી રીતના ફ્રીજમાં ફ્રેશ રહે તેની કિચન ટિપ્સ આપીશ. તો સૌપ્રથમ મીઠા લીમડાના પાન છે એને તો પહેલાં તમે લઈ અને વોશ કરી અને એક કોટનના નેપકિનમાં ડ્રાય કરી દો, એને સૂકવી દો સરસ રીતના. સૂકવી દીધા પછી એને તમે કાચની બોટલમાં સ્ટોર કરો. તમે જોઈ શકો છો કે મેં નીચે ટીશ્યુ મૂક્યું છે, વચ્ચે મીઠા લીમડાના પાન છે અને એની ઉપર પણ ટીશ્યુ છે, જેથી ટીશ્યુ બધું જ ભેજ લઈ લેશે અને મીઠાના લીમડાના પાન ખરેખર આવી રીતના કાચની બોટલમાં અને ટીશ્યુ સાથે મૂકીએ છીએ તો બહુ જ સારા રહે છે. 15 થી 20 દિવસ સુધી આવા ફ્રેશ રહેશે. અને હા, કાચની બોટલનો ખર્ચ કરવાની તમારે જરૂર નથી. તમારી પાસે આ ટાઈપના કિસાન જામની બોટલ હોય, કિસાન સોસની બોટલ હોય, તમે યુઝ કરી શકો છો. તમારી પાસે કિસાન જામની એક બોટલ હતી કે જામ ખલાસ થઈ ગયા પછી હું એને આવી રીતના ફ્રીજમાં યુઝ કરું છું. તો તમે જોઈ શકો છો કે મારા મીઠા લીમડાના પાન આ 1 વીક ઉપરના પાન છે, છતાં કેટલા ફ્રેશ છે. તો આ છે મીઠા લીમડાની કિચન ટિપ્સ.